નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જશવંત દવે વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજો બજાવી રહ્યો છું અને આપણે ફાઇલ મેનેજમેન્ટ ઇન સી એના ઉપર વાત કરી રહ્યા છીએ. આ પહેલાંના લેક્ચરોની અંદર આપણે ફાઇલ મેનેજમેન્ટમાં અલગ અલગ ફંક્શન્સ કઈ રીતે આપણે વાપરી શકીએ અને એના દ્વારા શું કાર્ય કરી શકાય, કેવી રીતે ડેટા રીડ, રાઇટ અને બીજા ઓપરેશન્સ કરી શકાય એની ચર્ચાઓ થોડી કરી હતી. આજના લેક્ચરની અંદર પણ આપણે ખાસ નંબર્સ એટલે કે કમ્પ્લીટ નંબર કેવી રીતે ફાઇલમાં સેવ કરી શકાય એના ઉપર વિશેષ વાત કરવાના છીએ. એ પહેલાં આપણે ગયા લેક્ચરમાં જે પણ કંઈ ચર્ચાઓ કરી છે એના ઉપર થોડુંક રિવિઝન કરી લઈએ, એને ફરીથી થોડું તાજું કરી લઈએ જેથી આપણે આજના ટૉપિકને સારી રીતે સમજી શકીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ અત્યાર સુધીના જે ફંક્શન આપણે શીખ્યા હતા એની મદદથી એક પ્રોગ્રામ બનાવ્યો હતો કે જેની અંદર એક ફાઇલના જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને આપણે બીજી ફાઇલમાં કેવી રીતે કોપી કરી શકીએ. એ પ્રોગ્રામને આપણે બહુ વિસ્તૃત રીતે એની અંદર સમજ્યા હતા, જેની અંદર આપણે fgetcનો ઉપયોગ કર્યો હતો કે જેની અંદર આપણે એક સાથે એક કેરેક્ટર ફાઇલમાંથી રીડ કરી શકીએ. પણ એ જ વખતે આપણે વાત કરી હતી કે ધારો કે મારે એક એક કેરેક્ટર રીડ નથી કરવો, મારે આખી સ્ટ્રિંગ રીડ કરવી છે અને કોપી કરવું છે, તો એ પણ શક્ય છે. એના માટે આપણે fgets ફંક્શનનો ઉપયોગ કરી શકીએ અને તેના દ્વારા આ કાર્ય કરી શકીએ. ત્યાર પછી રાઇટ કરવા માટે આપણે ચર્ચા કરી હતી કે કોપી કરવું એટલે શું, એક ફાઇલમાંથી રીડ કરવું અને બીજી ફાઇલમાં રાઇટ કરવું. તો રીડ કરવા માટે આપણે જોયું એ પ્રમાણે fgetc ફંક્શનનો આપણે ઉપયોગ કર્યો. તો રાઇટ કરવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો હતો, તો આપણે fputc એ ફંક્શનનો આપણે રાઇટ કરવા માટે ઉપયોગ કર્યો હતો. કારણ કે આપણે રીડ એક એક કેરેક્ટર કરતા હતા તો રાઇટ પણ આપણે એક પછી એક કેરેક્ટર કરવું પડે. અને જો આપણે fgetsની મદદથી આખી સ્ટ્રિંગ રીડ કરી હોત અને સ્ટ્રિંગ બાય સ્ટ્રિંગ આપણે રીડ કરી અને આખી ફાઇલ રીડ કરી હોત તો આપણે રાઇટ પણ સ્ટ્રિંગ બાય સ્ટ્રિંગ કરવું પડે. એટલા માટે આપણે fputs ફંક્શનનો ઉપયોગ કરવો પડે. હવે જે આપણે લોજિક લખ્યું હતું, જે ઇમ્પોર્ટન્ટ લોજિક, જે કોપી કરવા માટેનું જે લોજિક હતું, એ લોજિકની વાત કરીએ તો આવું કંઈક આપણે કોડ એ વખતે લખ્યો હતો. આપણે while લૂપ લીધું હતું અને એની અંદર એક ફાઇલમાંથી રીડ કરતા હતા અને બીજી ફાઇલમાં રાઇટ કરતા હતા. એ વખતે પણ આપણે ચર્ચા કરી હતી કે કોપી કરવું એટલે જ્યાં સુધી જેટલું કોપી કરવું છે એ પૂરું ન થાય ત્યાં સુધી આપણે રીડ કરતા રહેવું અને રાઇટ કરતા રહેવું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે while લૂપની અંદર આપણે fgetcની મદદથી ડેટાને રીડ કરીએ છીએ. સોર્સ ફાઇલ નામના પોઇન્ટરથી જે ફાઇલ લિંક્ડ થયેલી છે આપણી સોર્સ ફાઇલ, એમાંથી ડેટાને રીડ કરીએ છીએ. એને આપણે ch નામના વેરિયેબલમાં સેવ કરાવીએ છીએ અને સાથે સાથે આપણે આના દ્વારા એ ચેક પણ કરીએ છીએ કે ફાઇલ આખી રીડ થઈ ગઈ કે કેમ. તો અહીંયા આપણે શું લખ્યું છે, જ્યાં સુધી chની વેલ્યુ એન્ડ ઓફ ફાઇલ ન થાય ત્યાં સુધી આપણે while લૂપનું જે બોડી છે એને આપણે એક્ઝિક્યુટ કરવાનું રહેશે. એટલે જ્યાં સુધી આખી ફાઇલ રીડ ન થઈ જાય ત્યાં સુધી આપણે બોડીની અંદર જે પણ કંઈ છે એ આપણે એક્ઝિક્યુટ કરવાનું રહેશે. હવે બોડીમાં આપણે શું લખ્યું છે તો આપ જોઈ શકો છો, બોડીમાં આપણે fputc ફંક્શનનો ઉપયોગ કર્યો છે જેનું કામ છે એક કેરેક્ટરને ફાઇલમાં રાઇટ કરવાનું. હવે રીડ આપણે કયો કેરેક્ટર કરીએ છીએ ch, તો રાઇટ પણ આપણે કયો કેરેક્ટર કરીશું ch. એટલે ch કેરેક્ટર આપણે રાઇટ કરીએ છીએ અને શેમાં રાઇટ કરીએ છીએ, તો ડેસ્ટિનેશન ફાઇલ એ નામનું આપણું ફાઇલ પોઇન્ટર છે કે જેને આપણે લિંક કર્યું છે આપણી ડેસ્ટિનેશન ફાઇલ સાથે, કે જેમાં આપણે ડેટા કોપી કરવો છે એની સાથે એમાં આપણે રાઇટ કરીએ છીએ. એટલે આખું જો while લૂપ જોઈએ તો એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી આખી ફાઇલ રીડ ન થાય ત્યાં સુધી આ સ્ટેટમેન્ટની મદદથી કે જેમાં fputc ફંક્શન વાપરેલું છે એ સ્ટેટમેન્ટની મદદથી આપણે એક એક કેરેક્ટર છે એ સોર્સ ફાઇલમાંથી રીડ કરી ડેસ્ટિનેશન ફાઇલની અંદર રાઇટ કરતા જઈશું. આપણે એક્ઝામ્પલ પણ જોયો હતો
કે આ રીતે આપણી જ્યારે સોર્સ ફાઇલ છે, આ રીતે આપણી ડેસ્ટિનેશન ફાઇલ છે. રીડ મોડમાં ફાઇલ ઓપન કરીશું ત્યારે ફાઇલ પોઇન્ટર પહેલી લોકેશન ઉપર હશે. રાઇટ મોડમાં ફાઇલ ઓપન કરીશું ત્યારે ફાઇલ પોઇન્ટર એ પહેલી લોકેશન ઉપર હશે. અને અહીંયાથી જે રીડ કરીશું એ એફ પુટ સીથી અહીંયા રાઇટ થશે. ત્યાર પછી પોઇન્ટર ઓટોમેટિકલી ઇન્ક્રીમેન્ટ થઈ જશે, એટલે બીજો કેરેક્ટર રાઇટ થશે, પછી ત્રીજો કેરેક્ટર રીડ થશે અને ત્રીજો કેરેક્ટર પણ રાઇટ થશે. અને ત્યાર પછી આખી ફાઇલ અહીંયા પૂરી થઈ ગઈ છે, એટલે જે સ્પેશિયલ આપણો કેરેક્ટર છે દેટ ઇઝ એન્ડ ઓફ ફાઇલ, એ એન્ડ ઓફ ફાઇલ એન્કાઉન્ટર થશે, એટલે કે એન્ડ ઓફ ફાઇલ રીડ થશે, એટલે CHની વેલ્યુ એન્ડ ઓફ ફાઇલ થશે. એટલે આપણી કન્ડિશન છે કે એન્ડ ઓફ ફાઇલ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એન્ડ ઓફ ફાઇલ, એ કન્ડિશન છે એ અહીંયા આપણે ફોલ્સ થશે. એટલે બોડીની અંદરથી આપણે બહાર આવીને આપણું વાઇલ લૂપ છે એ આપણે ટર્મિનેટ કરી દઈશું. આમ કરવાથી આપણી ફાઇલની અંદર જેટલા પણ કંઈ કન્ટેન્ટ છે એ બધા જ કન્ટેન્ટ એકસાથે રીડ થઈ, એક પછી એક રીડ થઈ, બીજી ફાઇલની અંદર એક પછી એક રાઇટ થતા જશે અને આમ આપણી આખી ફાઇલ છે એ રાઇટ થઈ જશે. ત્યાર પછી આપણે શું શીખ્યા હતા? તો રીડિંગ, રાઇટિંગ વેલ્યુઝ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. આપણે એફ ગેટ સી, એફ પુટ સી, એફ ગેટ એસ, એફ પુટ એસ આ જે ફંક્શન ભણ્યા એની અંદર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દરેક વખતે રાઇટ શું થાય છે? કેરેક્ટર. જો આપણે એફ ગેટ સી અને એફ પુટ સી વાપર્યું છે તો. જો આપણે એફ ગેટ એસ અને એફ પુટ એસ વાપર્યું છે તો દરેક વખતે રીડ શું થશે? સ્ટ્રિંગ. દરેક વખતે રાઇટ શું થશે? સ્ટ્રિંગ. પણ હવે પ્રશ્ન છે કે જો આપણી પાસે એવો ડેટા છે કે જે અલગ અલગ ટાઈપનો છે, તો એના માટે એ ડેટાને રીડ રાઇટ કરવા માટે આપણે શું કરી શકીએ? તો એ આપણે જોયું હતું કે એના માટે આપણી પાસે ફંક્શન છે એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફ. આ બંને ફંક્શનની મદદથી આપણે અલગ અલગ ડેટા ટાઈપની વેલ્યુને એકસાથે ફાઇલમાં રાઇટ પણ કરી શકીએ છીએ અને ફાઇલની અંદરથી રીડ પણ કરી શકીએ છીએ. હવે જસ્ટ ટુ રિકોલ કે એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફ એનું વર્કિંગ છે એ એક્ઝેક્ટલી પ્રિન્ટએફ અને સ્કેનએફ જેવું જ છે. પ્રિન્ટએફ અને સ્કેનએફની અંદર આપણે સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ અને સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ સાથે કામ કરીએ છીએ, જ્યારે અહીંયા આપણું ફંક્શન થઈ ગયું છે એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફ, એટલે કે આપણે ફાઇલ સ્ટ્રીમ સાથે કામ કરીએ છીએ. એટલે ફાઇલની અંદર ડેટા રાઇટ કરી શકીએ અને ફાઇલની અંદરથી ડેટા રીડ કરી શકીએ. તો ખાલી પહેલો જે પેરામીટર છે એ પેરામીટર બંનેમાં એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફની અંદર એ એડ થાય છે. અને કયો પેરામીટર છે? તો એ છે આપણો ફાઇલનો પોઇન્ટર, કે જે ફાઇલ પોઇન્ટર આપણે ડિક્લેર કર્યો છે મેક્રો FILE ફાઇલની મદદથી. એ ફાઇલ પોઇન્ટર એ આપણે અહીંયા પ્રિન્ટએફ અને સ્કેનએફ બંનેની અંદર આપણે શરૂઆતમાં આપીશું. ત્યાર પછીનું જે છે કંટ્રોલ સ્ટ્રિંગ એ સિમિલર છે બંનેમાં, પ્રિન્ટએફ અને સ્કેનએફમાં. અને જે પેટર્ન છે વેરિયેબલના નામ મેન્શન કરવાની, લખવાની, એ પેટર્ન પણ સિમિલર છે. એટલે ખાલી પ્રિન્ટએફ અને સ્કેનએફની અંદર શું બદલાય છે? ખાલી એક પેરામીટર એડ થાય છે અને એ પેરામીટર છે ફાઇલ પોઇન્ટર. અને આનો ફાયદો આપણને શું થશે? એક સાથે મલ્ટિપલ વેલ્યુઝ ઓફ ડિફરન્ટ ટાઈપ, અલગ અલગ ટાઈપની એક કરતાં વધારે વેલ્યુ આપણે એક સાથે ફાઇલની અંદર રાઇટ પણ કરી શકીશું અને ફાઇલમાંથી આપણે રીડ પણ કરી શકીશું. આટલું જોયા પછી હવે આજના લેક્ચરની અંદર આપણે ખાસ વાત કરવાના છીએ કે નંબર્સ એને આપણે ફાઇલમાં કેવી રીતે રીડ રાઇટ કરી શકીએ. તો અત્યારે સૌ પ્રથમ આપણે જોઈશું કે રાઇટિંગ ઇન્ટીજર્સ ટુ ફાઇલ. ઇન્ટીજર્સ એટલે આપણે જાણીએ છીએ કે કમ્પ્લીટ નંબર. મારે ફાઇલમાં કમ્પ્લીટ નંબર સેવ કરવા છે, અથવા આપણે આને બીજા શબ્દોમાં લઈએ તો બાઇનરી ફાઇલ્સ. અત્યાર સુધી આપણે જે ફાઇલ પર કામ કરતા હતા એ ફાઇલ હતી ટેક્સ્ટ ફાઇલ. એ ટેક્સ્ટ પ્રકારની ફાઇલ હતી. એટલે જે આપણો ડેટા સેવ થતો હતો એ ડેટા પ્લેન ટેક્સ્ટની અંદર સેવ થતો હતો. હવે આજે જે આપણે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા કરવાના છીએ બાઇનરી ફાઇલ્સની ચર્ચા કરવાના છીએ. કારણ કે જ્યારે આપણે ઇન્ટીજર્સને
પુટ ડબલ્યુની મદદથી ફાઇલમાં રાઇટ કરીશું ત્યારે પ્લેન ટેક્સ્ટની અંદર સેવ નહીં થાય. પ્લેન ટેક્સ્ટ એટલે શું? હમણાં જ આગળના એક્ઝામ્પલની અંદર જોયું કે મારી પાસે આ ફાઇલ છે, તો એની અંદર જો કન્ટેન્ટ GTU લખેલો હોય તો એ ફાઇલને હું નોર્મલી ઓપન કરીશ, જેના ઉપર આપણે જાણીએ છીએ કે વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઈ જે તે ફોલ્ડરની અંદર આપણે જઈએ અને ફાઇલ ઉપર ડબલ ક્લિક કરીએ તો ફાઇલ કોઈપણ એડિટરની અંદર ઓપન થશે. નોટપેડ છે, નોટપેડ ++ છે કે કોઈપણ બીજા એડિટરની અંદર એ ફાઇલ ઓપન થશે. તો એ ફાઇલ જ્યારે ઓપન થાય છે ત્યારે આપણે જો ફાઇલના કન્ટેન્ટને પ્રોપરલી રીડ કરી શકીએ છીએ, એનો મતલબ થયો કે હ્યુમન રીડેબલ ફોર્મેટમાં ફાઇલ સેવ થયેલી છે, એટલે કે પ્લેન ટેક્સ્ટની અંદર ફાઇલ સેવ થયેલી છે. તો આ જે ફાઇલ છે, ધારો કે આ ફાઇલનું નામ છે d.txt, એ ફાઇલ ઉપર હું ડબલ ક્લિક કરીશ એટલે એડિટરમાં આ ફાઇલ ઓપન થશે અને હું આ કન્ટેન્ટને જોઈ શકીશ, આ કન્ટેન્ટને હું ઇન્ટરપ્રિટ કરી શકીશ, એટલે કે સમજી શકીશ. તો આને હ્યુમન રીડેબલ ફોર્મેટમાં કહેવાય. પરંતુ બાઇનરી ફાઇલ્સની અંદર જે પણ કંઈ ડેટા સેવ થાય છે એ ડેટા આપણે જોઈ શકીએ છીએ પણ એને સમજી શકતા નથી, કારણ કે એ ડેટા છે એ પ્લેન ટેક્સ્ટની અંદર લખાયેલો હોતો નથી. તો આજે આપણે ખાસ આ પ્રકારનો ડેટા એટલે કે નંબર્સ એને આપણે કેવી રીતે ફાઇલમાં રાઇટ કરી શકીએ એની માહિતી લેવાના છીએ. તો એના માટેનું ફંક્શન છે, એ ફંક્શન છે પુટ ડબલ્યુ. આપણે સૌ જાણીએ છીએ કે પુટ એટલે મૂકવું, એટલે કે પ્રિન્ટ કરવું, અને ડબલ્યુ એ અહીંયા નંબર્સ માટે આપણે પ્રયોગ કરેલો છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણે દર વખતની જેમ એક ફાઇલ પોઇન્ટર લીધો છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જે પણ ફાઇલની અંદર આપણે રાઇટ કરવું છે એ ફાઇલ એના નામ સાથે આખા પ્રોગ્રામમાં આપણે ઉપયોગ નથી કરી શકવાના. એના નામને એટલે કે ફાઇલના નામને આપણે ફાઇલના પોઇન્ટર સાથે બાઇન્ડ કરવું પડશે, અને એટલા માટે જ આપણે અહીંયા એક ફાઇલ પોઇન્ટર લીધો છે. બીજી વાત કે અહીંયા આપણે કહીએ છીએ કે આપણે ઇન્ટીજર ડેટા એને ફાઇલમાં રાઇટ કરવો છે, તો આપણી પાસે ઇન્ટીજર ડેટાનું પૂલ પણ હોવું જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે એક ઇન્ટીજર એરે લીધો છે, જેનો પર્પઝ શું છે કે ડેટાને સેવ કરવાનો. કયો ડેટા છે? ઇન્ટીજર ડેટા, એને સેવ કરવો છે આપણે. તો એક આપણે એરે લીધો છે જે ઇન્ટીજર ટાઈપનો છે, જેની કેપેસિટી 4 ઇન્ટીજરને સેવ કરવાની છે. તો આપણે અત્યારે લખ્યું છે 10, 20, 30 અને 40. આ 4 નંબર્સ છે, એ નંબર્સ આપણે એરેની અંદર સેવ કર્યા છે. આ i = 0 એ આપણો ઇન્ડેક્સ વેરિયેબલ છે, એટલા માટે આપણે લૂપમાં આનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે આપણે અહીંયા ઇન્ટીજર i = 0 એ આપણે ડિક્લેર કરેલું છે. હવે આગળ જઈએ તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ફાઇલને આપણે સૌ પ્રથમ તો શું કરવી પડશે? ઓપન કરવી પડશે, કારણ કે ફાઇલમાં આપણે રાઇટ કરવું છે. તો રાઇટ કરવા માટે ફાઇલને ઓપન કરીએ છીએ. તો ફાઇલ ઓપન કરવા માટે આપણે fopen ફંક્શન વાપરીશું, ફાઇલનું નામ, અને રાઇટ કરવા માટે કરીએ છીએ એટલા માટે રાઇટ મોડની અંદર આપણે ફાઇલને ઓપન કરી રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે વેરિફિકેશન પણ એટલું જ અગત્યનું છે કે ફાઇલ જે તમે રાઇટ મોડમાં ઓપન કરી છે એ ફાઇલ પ્રોપરલી ઓપન થઈ કે નહીં, તો એ આપણે અહીંયાથી વેરીફાઈ કરીશું. ફાઇલ પોઇન્ટરની વેલ્યુ જો નલ હશે તો આપણે જાણી શકીએ કે ફાઇલ જે આપણે ઓપન કરવી હતી એ પ્રોપરલી ઓપન થઈ શકી નથી. એટલા માટે આપણે આ એન્શ્યોર કરવા માટે અહીંયા આપણે fp = નલ એટલે કે fp = નલ એટલે કે કમ્પેરિઝન ઓપરેટરનો ઉપયોગ કરેલો છે. હવે જો આપણી ફાઇલ કમ્પ્લીટલી ઓપન થઈ ગઈ છે, સક્સેસફુલી ઓપન થઈ ગઈ છે, તો હવે આપણે શું કરવું છે? ફાઇલમાં ડેટા રાઇટ કરવો છે. એટલે આપણે અહીંયા જોઈ લઈએ કે જ્યારે તમારી પ્રોગ્રામની લાઈન એક્ઝિક્યુટ થશે, એટલે કે ઇન્ટીજર એરે ઓફ 4 અને વેલ્યુ એક્ઝિક્યુટ થશે, ત્યારે આપણી પાસે શું છે? આપણો આ એરે છે, એનું નામ ARR છે, આ ઇન્ડેક્સ 0, 1, 2 અને 3 છે, અને વેલ્યુ આપણી પાસે છે 10, 20, 30 અને 40. તો આ વેલ્યુ આપણી પાસે એરેની અંદર છે. હવે આપણે આ વેલ્યુ જે છે એરેની, એને કોઈ પર્ટિક્યુલર ફાઇલની અંદર અહીંયા આપણે જોઈ લઈએ. આ ફાઇલ છે આપણી, એ ફાઇલમાં આપણે સેવ કરાવવું છે. આનું નામ આપી દઈએ my text file.txt. તો આ ફાઇલ પણ આપણી ઓપન થઈ ગઈ છે. હવે
ફાઇલ જો સક્સેસફુલી ઓપન થઈ ગઈ છે તો આ કન્ડિશન આપણી ખોટી પડી હશે, એટલે માટે આપણે ક્યાં જતા રહીશું? એલ્સ પાર્ટમાં. હવે અહીંયા તો આપણને ખબર છે કે મારે કેટલી વખત લૂપ ફેરવવું છે કે જેની મદદથી આપણો જે ડેટા છે એ ડેટા ફાઇલમાં સેવ થઈ શકે. એટલા માટે આપણે ફિક્સ કરી દીધું છે i<4. તો અહીંયા આપણને ખબર છે કે આપણા એરેની સાઇઝ 4 છે, એટલે કે એરેની અંદર 4 એલિમેન્ટ હશે, તો 4 એલિમેન્ટને વારાફરથી આપણે ફાઇલની અંદર રાઇટ કરવા છે. એટલા માટે કન્ડિશન મૂકી દીધી while i<4, અને એની અંદર આપણે લખી નાખ્યું છે ફંક્શન putw. જે ફંક્શન અત્યારે આપણે શીખી રહ્યા છીએ તે છે putw. પુટ એટલે પ્રિન્ટ કરવું અને નંબર આપણે પ્રિન્ટ કરવો છે, એટલા માટે putw. હવે આપણને ખ્યાલ છે એ પ્રમાણે 2 પેરામીટર છે. પહેલો પેરામીટર છે શું રાઇટ કરવું છે, અને બીજો પેરામીટર છે એ છે શેમાં રાઇટ કરવું છે. તો શું રાઇટ કરવું છે? આપણે એરેની વેલ્યુ એરે ઓફ 0, એરે ઓફ 1, એરે ઓફ 2, એરે ઓફ 3. ઇટ મીન્સ દરેકમાં શું કોમન છે? એરે કોમન છે, સ્ક્વેર બ્રેકેટ કોમન છે, અને વચ્ચે જે વેલ્યુ છે બદલાતી રહે છે એ વેલ્યુને આપણે શેની મદદથી રિપ્રેઝેન્ટ કરીશું? આપણો ઇન્ડેક્સ વેરિયેબલ જે અહીંયા આપણે ડિક્લેર કર્યો છે ઇન્ડેક્સ વેરિયેબલ i, એની મદદથી આપણે રિપ્રેઝેન્ટ કરીશું. એટલા માટે જનરલ ટર્મ્સમાં લખીએ તો આપણે આવી રીતે લખી શકીએ એરે ઓફ i. એટલા માટે આપણે એરે ઓફ i લખીશું. તો અહીંયા આપણે લખ્યું છે એરે ઓફ આઈને રાઇટ કરવો છે. એ એરે ઓફ i કોઈ સમયે 10 હશે, પછી ઇન્ક્રીમેન્ટ થશે તો 20 પણ હશે, 30 પણ હશે, 40 પણ હશે. ઇટ પ્યોરલી ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ડેક્સ વેલ્યુ. ઇન્ડેક્સની અંદર જે વેલ્યુ છે એના ઉપર સંપૂર્ણ એની વેલ્યુ ડિપેન્ડન્ટ છે. તો એરે ઓફ i લખ્યું એટલે કે શું રાઇટ કરવું છે ક્લિયર થઈ ગયું. એરેની વેલ્યુ રાઇટ કરવી છે, એરેના કોઈ એલિમેન્ટની વેલ્યુ રાઇટ કરવી છે. શેમાં રાઇટ કરવી છે? તો ફાઇલમાં. ફાઇલનું નામ છે mytextfile.txt, પણ સીધું જ આપણે નથી લખી શકતા, તો એના માટે આપણે એને મેપ કર્યું છે fp નામના ફાઇલ પોઇન્ટરથી. એટલા માટે અહીંયા લખી નાખ્યું છે fp. તો શેમાં રાઇટ કરવું છે એ પણ ક્લિયર થઈ ગયું. તો આ જે આપણું મેઇન સ્ટેટમેન્ટ છે putw, એનાથી આપણો એક નંબર એરેમાંથી રીડ થઈ અને ફાઇલમાં રાઇટ થઈ જશે. હવે એરે છે એટલા માટે આપણે ઇન્ડેક્સ વેરિયેબલ યુઝ કરવો પડશે. આપણે જાણીએ છીએ કે ફાઇલને જ્યારે રાઇટ મોડમાં ઓપન કરીશું ત્યારે ફાઇલ પોઇન્ટર છે એ ઇનિશિયલ લોકેશન ઉપર હશે. જેવું ઇનિશિયલ લોકેશન ઉપર કંઈક રાઇટ કરી દઈશું એટલા માટે ઓટોમેટિકલી ફાઇલ પોઇન્ટર નેક્સ્ટ લોકેશન ઉપર જતું રહેશે. એમ કરતાં કરતાં આગળ જશે. પણ એરેની અંદર એવી કોઈ મિકેનિઝમ નથી કે ધારો કે તમે પહેલો એલિમેન્ટ રીડ કરી દીધો તો ઓટોમેટિકલી એ બીજા એલિમેન્ટને પોઇન્ટ કરવા માંડે ઇન્ડેક્સ એલિમેન્ટ. ના, એવું શક્ય નથી. એના માટે તો ફિક્સ છે કે તમારે ઇન્ડેક્સ એલિમેન્ટને ઇન્ક્રીમેન્ટ કરવો પડે. એટલા માટે આપણે અહીંયા ઇન્ડેક્સ એલિમેન્ટને શું કર્યું છે? ઇન્ક્રીમેન્ટ કર્યો છે. તો આવી રીતે આપણે જે કન્ટેન્ટ છે એ આપણે રાઇટ કરીશું. તો સૌથી પહેલાં શું થશે? આઈની વેલ્યુ 0 આપણે જોઈ લઈએ. આઈની વેલ્યુ 0 છે, ઇનિશિયલી અહીંયા આપણે ડિક્લેર કરેલી છે. તો આઈની વેલ્યુ 0 છે. તો આઈની વેલ્યુ 0 છે તો એરે ઓફ આઈની વેલ્યુ શું થશે? એરે ઓફ 0ની વેલ્યુ શું થશે? 10 છે. તો અહીંયા આપણે લૂપમાં આવશું ત્યારે આઈની વેલ્યુ 0 છે, તો 0<4 કન્ડિશન ઇઝ ટ્રુ. કન્ડિશન સાચી છે એટલા માટે અંદર ગયા. એરે ઓફ આઈની વેલ્યુ કેટલી થઈ ગઈ? 10 છે. તો એ આપણે રાઇટ કરીશું. શેમાં રાઇટ કરીશું? એફપીમાં. તો અહીંયા આપણી જે વેલ્યુ છે 10 એ રાઇટ થઈ જશે. એટલે કે પહેલો નંબર આપણો ફાઇલમાં રાઇટ થઈ ગયો. હવે આપણે આઈને ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ તો આઈ હવે થઈ જશે 1. એટલે કે તમારો પોઇન્ટર અહીંયા આ લોકેશન ઉપર પોઇન્ટ કરવા માંડ્યો. એટલે હવે તમારી પાસે એરેનો એલિમેન્ટ જે છે એરે એલિમેન્ટ થઈ ગયો 1. વેન વી સે એરે ઓફ આઈ, તો આઈની વેલ્યુ 1 છે. તો એરે ઓફ 1ની વેલ્યુ કેટલી છે? 20 છે. તો એરે ઓફ એની વેલ્યુ આપણી પાસે થઈ ગઈ 20. હવે આ putw ની મદદથી 20 એ ફાઇલમાં રાઇટ થશે. એટલે કે અહીંયા જે ફાઇલ પોઇન્ટરની લોકેશન ઇન્ક્રીમેન્ટ થઈ છે ત્યાં આપણો 20 એ રાઇટ થઈ જશે. પણ હમણાં મેં વાત કરી એ પ્રમાણે ફરીથી આ હ્યુમન રીડેબલ ફોર્મમાં નથી. એટલે ધારો કે mytextfile.txt ફાઇલ જ્યારે તમે ડબલ ક્લિક કરીને એડિટરમાં ઓપન કરશો તો આપણને ખ્યાલ નહીં આવે કે આ 10 છે કે 20 છે કે 30 છે કે 40 છે, શું નંબર છે. કારણ કે આ ડેટા એ પ્લેન ટેક્સ્ટ ફોર્મેટમાં સેવ થયેલો નથી. પણ આપણો બીજો ડેટા એટલે કે 20 સેવ થઈ ગયો. હવે પાછી આઈની વેલ્યુ વધી ગઈ. આઈની વેલ્યુ હવે થઈ જશે 2. એટલે એરે ઓફ આઈ એટલે કે એરે ઓફ 2 થઈ જશે. અને એરે ઓફ 2માં આપણી પાસે શું વેલ્યુ છે? 30.
તો એરે ઓફ 2ની વેલ્યુ મળી ગઈ આપણને 30 અને પુટ ડબલ્યુની મદદથી એ જે 30 છે એ ફાઇલમાં રાઇટ થઈ જશે, એટલે ફાઇલની અંદર અહીંયા ત્રીજો એલિમેન્ટ રાઇટ થઈ ગયો અને ફાઇલ પોઇન્ટર નેક્સ્ટ એલિમેન્ટ ઉપર મૂવ થઈ ગયું. હવે આઈની વેલ્યુ થઈ જશે 3, એટલે એરે ઓફ 3 અને એરે ઓફ 3ની વેલ્યુ આપણી પાસે છે 40. 40 પુટ ડબલ્યુની મદદથી એરે ઓફ 3 એટલે 40 એ આપણો લખાઈ જશે ફાઇલની અંદર, 40 પણ સેવ થઈ જશે અને ફાઇલ પોઇન્ટર વિલ બી ઇન્ક્રીમેન્ટેડ બાય નેક્સ્ટ પોઝિશન. એટલે નેક્સ્ટ પોઝિશન ઉપર ફાઇલ પોઇન્ટર તમારું પોઇન્ટ કરતું હશે અને આઈની વેલ્યુ હવે થઈ જશે 4. પણ આપણે જાણીએ છીએ એ કન્ડિશન શું લખી છે, i લેસ દેન 4, એટલે કે 4 લેસ દેન 4 કન્ડિશન આપણી ફોલ્સ થશે. એટલે આ લૂપમાંથી આપણે બહાર આવી જઈશું. એટલે આપણે જે 4 વેલ્યુ આપણા એરેની અંદર હતી એ ચારેય વેલ્યુ આપણે ફાઇલની અંદર સેવ કરી દીધી. આ રીતે પુટ ડબલ્યુ ફંક્શનની મદદથી આપણી જે વેલ્યુ છે ફાઇલમાં આપણે સેવ કરી દીધી. હવે આ જે પુટ ડબલ્યુ છે એના દ્વારા ડેટા તો લખાઈ ગયો. ત્યાર પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ, મેં હમણાં આપને કહ્યું એ પ્રમાણે, અહીંયા જે તમને ડેટા દેખાય છે, અહીંયા જે આપણને ડેટા દેખાઈ રહ્યો છે, આ જે ડેટા છે એ જ આ મેં તમારી સામે આઉટપુટ રજૂ કર્યું છે, એકચ્યુઅલ આઉટપુટ, કે જે આપણી અહીંયા તમે જોઈ શકો છો ફાઇલનું નામ પણ શું છે, માય ટેક્સ્ટ ફાઇલ. આ ફાઇલનું નામ પણ શું છે, માય ટેક્સ્ટ ફાઇલ .txt. અને એ ફાઇલની અંદર આ જે ડેટા છે એ ડેટા છે 10, 20, 30 અને 40. તો હવે આપણને થાય કે આ ડેટા આપણે જોઈ તો શકતા નથી. તો આ ડેટા આપણે જોઈ નથી શકતા તો વેલિડેટ કેવી રીતે કરવું કે આપણે જે લખ્યું છે એ જ આ ફાઇલની અંદર સેવ થયું છે? બની શકે કે કંઈ બીજું પણ સેવ થયું હોય. તો એને વેરીફાઈ કરવા માટેની મેથોડોલોજી એ જ છે કે જે બાઇનરી ફાઇલ આપણે સેવ કરી છે એને આપણે ફરીથી રીડ કરીએ. શેની મદદથી? સી પ્રોગ્રામની મદદથી જ રીડ કરીએ. તો જ આપણને ખ્યાલ આવશે કે આની અંદર કન્ટેન્ટ શું રાઇટ થયો છે. તો એના માટે આપણે રીડ કઈ રીતે કરી શકીએ? તો રીડ કરવા માટે આપણી પાસે ફંક્શન અવેલેબલ છે અને એ ફંક્શન છે ગેટ ડબલ્યુ. જેમ રાઇટ કરવા માટે આપણી પાસે ફંક્શન કયું હતું? પુટ ડબલ્યુ. એવી રીતે અહીંયા આપણી પાસે ફંક્શન છે ગેટ ડબલ્યુ કે જેની મદદથી આપણે વેલ્યુને બાઇનરી ફાઇલમાંથી રીડ કરી શકીશું. તો હવે આપણે જોઈએ રીડ કરવા માટે. તો અહીંયા આપણે પ્રોગ્રામ એવો બનાવીએ છીએ કે જે પણ કંઈ વેલ્યુ ફાઇલમાં છે, જે પણ કંઈ નંબર આપણે ફાઇલમાં સેવ કર્યા છે એ નંબરને આપણે રીડ કરી અને એનો સમ કરવો છે, એટલે કે આપણે એનો સરવાળો કરવો છે અને એનો સરવાળો એ આપણે સ્ક્રીન ઉપર બતાવવો છે. તો જે વેરિયેબલ આપણે લીધા છે એની વાત કરી લઈએ. સૌથી પહેલાં ઇન્ટીજર વેલ નામનો વેરિયેબલ લીધો છે. એટલા માટે લીધો છે કારણ કે તમે નંબર ફાઇલમાંથી જ્યારે રીડ કરશો ત્યારે એટ અ ટાઈમ એક નંબર રીડ થશે. ભલે આપણે 10, 20, 30, 40 એમ 4 નંબર સેવ કર્યા છે. તો જ્યારે આપણે ફાઇલમાંથી ડેટા રીડ કરીશું ત્યારે એક નંબર રીડ થશે, ત્યાર પછી બીજો નંબર રીડ થશે, ત્યાર પછી ત્રીજો નંબર. તો દરેક જે નંબર રીડ થઈ રહ્યો છે એને આપણે કોઈ એક વેરિયેબલમાં સેવ કરાવવો પડશે. એટલા માટે આપણે ઇન્ટીજર વેલ નામનો વેરિયેબલ લીધો છે કે જેમાં આપણે નંબરને સેવ કરીશું. ત્યાર પછી મેં કીધું એ પ્રમાણે આપણે અહીંયા જે પણ કંઈ વેલ્યુ ફાઇલમાં લખેલી છે એનો સરવાળો કરવો છે, એનો સમ કરવો છે. તો આપણે સૌ જાણીએ છીએ કે સમ કરવા માટે ઇનિશિયલી એક આપણે વેરિયેબલ લેવો પડશે જેની ઇનિશિયલ વેલ્યુ શું હશે? 0 હશે. એટલા માટે અહીંયા સમ નામનો વેરિયેબલ લીધો છે કે જેની શરૂઆતની વેલ્યુ છે 0. અને હમણાં જ ચર્ચા થઈ એ પ્રમાણે ઇન્ડેક્સ વેરિયેબલ પણ આપણે લઈએ છીએ કારણ કે કેટલી વેલ્યુ આપણે ફાઇલમાંથી સ્કેન કરવી છે અથવા તો ફાઇલમાંથી રીડ કરવી છે, તો 4 વેલ્યુ. એટલે આપણે લૂપની જરૂર પડશે અને લૂપની અંદર આપણે ઇન્ડેક્સ વેરિયેબલની પણ જરૂર પડશે. એટલા માટે અહીંયા ઇન્ટીજર આઈ એને આપણે ઇન્ડેક્સ વેરિયેબલ તરીકે લઈએ છીએ અને એને પણ આપણે ઇનિશિયલાઇઝ શેનાથી કરીએ છીએ? 0થી કરીએ છીએ. હવે પ્રોગ્રામની અંદર આપણે આગળ વધીએ તો દર વખતે કરીએ છીએ તેવી પ્રમાણે ફાઇલ પોઇન્ટર આપણે લઈ લીધું. એફપી નામનું ફાઇલ પોઇન્ટર લીધું છે. ફાઇલ પોઇન્ટરની મદદથી આપણે ફાઇલને ઓપન કરવા માટે પ્રયત્ન કરીએ તો એફ ઓપન મેથડનો ઉપયોગ કરી અને માય ટેક્સ્ટ ફાઇલ .txt નામની ફાઇલને આપણે કયા મોડમાં ઓપન કરી છે? તો આપ જોઈ શકો છો કે આપણે રીડ મોડની અંદર આ ફાઇલને ઓપન કરી છે અને એ પોઇન્ટરને આપણે આ ફાઇલને આપણે કોની સાથે લિંક કરી છે?
તો ફાઇલ પોઇન્ટર એફપી સાથે લિંક કરી છે. અગેન નેક્સ્ટ ઇઝ ધ વેલિડેશન કે ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં. તો એના માટે એફપી ઇક્વલ ટુ નલ એ આપણે વેરીફાઈ કર્યું છે. અને જો ન હોય એટલે કે ફાઇલ જો સક્સેસફુલી ઓપન થઈ ગઈ હોય તો હવે આપણે એમની સાથે કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? તો આપણે ફાઇલમાંથી ડેટા રીડ કરવાનો છે. એટલે એલ્સ પાર્ટની અંદર આપણે ડેટા રીડ કરાવીએ છીએ. હવે વાઇલ લૂપ આપણે કેમ લખ્યું છે? તો આપણે એક વેલ્યુ ફાઇલમાંથી રીડ કરાવતા જઈશું. આપણને ખ્યાલ છે કે આપણી પાસે 4 વેલ્યુ છે જે મેં ફાઇલમાં લખેલી છે. એટલા માટે આપણે ફિક્સ અહીંયા કરી દીધું છે i<4. નાઉ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વોટ? આમાંથી અગત્યની વસ્તુ શું છે? તો ગેટ ડબલ્યુ ફંક્શન. તો આ જે ગેટ ડબલ્યુ ફંક્શન છે એ ગેટ ડબલ્યુ ફંક્શન શું કરશે? ગેટ એટલે લેવું. તો શું લેશે? વેલ્યુ લેશે, એટલે કે નંબર લેશે. અને બીજો પ્રશ્ન છે તો શેમાંથી લેશે? નંબર લેશે તો શેમાંથી લેશે? એટલા માટે આપણે આર્ગ્યુમેન્ટમાં શું આપી દીધું છે? એફપી, એટલે કે ફાઇલ પોઇન્ટર આપી દીધો છે આપણે કે આ ફાઇલમાંથી. અને ફાઇલ પોઇન્ટર શેની સાથે લિંક છે? ફાઇલ સાથે. એટલે એનો મતલબ એવો થશે કે માય ટેક્સ્ટ ફાઇલ .txt નામની ફાઇલમાંથી એક નંબર એ રીડ થશે. હવે આ જે ફંક્શન છે એની રિટર્ન ટાઈપ શું હશે? તો નંબર હશે. એટલે કે એ અહીંયા ઇન્ટીજર રિટર્ન કરે છે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે જો ફંક્શન ઇન્ટીજર રિટર્ન કરતું હોય તો સામે કોઈ વેરિયેબલ હોવો જોઈએ કે વેલ્યુને રિસીવ કરી શકે, કાં તો પછી આપણે એને સીધું પ્રિન્ટ પણ કરાવી શકીએ. પણ અહીંયા તો આપણે વેલ્યુનો સમ કરવાનો છે, સરવાળો કરવાનો છે. એટલા માટે અહીંયા વેલ નામનો વેરિયેબલ આપણે મૂકી દીધો છે કે જે વેરિયેબલ ગેટ ડબલ્યુ નામનું જે આપણું ફંક્શન છે એ ફંક્શન એફપી ફાઇલ પોઇન્ટર જે ફાઇલને પોઇન્ટ કરે છે એમાંથી જે નંબરને રીડ કરશે એ નંબર વેલ નામના વેરિયેબલમાં સેવ થશે. એટલે જો સાદા શબ્દોમાં જોવા જઈએ તો આપણે હમણાં આ જે આપણી ફાઇલ હતી માય ટેક્સ્ટ ફાઇલ .txt, હવે આપણે સૌ જાણીએ છીએ કે એમાં કંઈક નંબર અહીંયા સેવ થયેલો હતો, અહીંયા બીજો નંબર સેવ થયેલો હતો, અહીંયા ત્રીજો નંબર સેવ થયેલો હતો, અહીંયા ચોથો નંબર સેવ થયો હતો. તો સૌ પ્રથમ ફાઇલ જ્યારે ઓપન થશે ત્યારે રીડ મોડમાં ફાઇલ પોઇન્ટર પહેલી પોઝિશન ઉપર પોઇન્ટ કરતું હશે. એટલા માટે ગેટ WFPની મદદથી જે પહેલી વેલ્યુ બહાર આવશે એ વેલ્યુ આપણે શેમાં સેવ કરીશું? વેલ નામના વેરિયેબલમાં સેવ કરીશું. કારણ કે આ પણ નંબર છે અને એ પણ કમ્પ્લીટ નંબર છે, એટલે કે ઇન્ટીજર ટાઈપનો નંબર છે. અને આ પણ તમારો વેરિયેબલ છે વેલ, એ ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે. એટલે જે પણ કંઈ વેલ્યુ આવશે એ આની અંદર સેવ થશે. એટલે આ લાઇનનો પર્પઝ છે વેલ્યુને રીડ કરવી અને રીડ થયેલી વેલ્યુને ટેમ્પરરીલી વેલ નામના વેરિયેબલની અંદર સેવ કરવી. કારણ કે આપણે એનો ફર્ધર ઉપયોગ કરવાનો છે સમ કરવા માટે, સરવાળો કરવા માટે. બીજું સ્ટેટમેન્ટ છે સમ પ્લસ ઇક્વલ્સ ટુ વેલ. આપણે આનાથી તો પરિચિત છીએ કે આ શોર્ટ હેન્ડ ઓપરેટર છે. એટલે આનો મતલબ શું થાય? સમ ઇક્વલ ટુ સમ પ્લસ વેલ. આનો મતલબ થાય છે સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ વેલ. હવે વેલની વેલ્યુ આપણને 10 મળી છે તો આની વેલ્યુ 10 છે. સમની ઇનિશિયલ વેલ્યુ કેટલી છે? તો આપણે એ જોઈ શકીએ છીએ સમને આપણે શેનાથી ઇનિશિયલાઇઝ કર્યો છે? 0થી. તો આની વેલ્યુ 0 છે. તો હવે આપણી પાસે સમની નવી વેલ્યુ કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. તો આવી રીતે આપણે સમ કરવા માટેનું જે લોજિક છે, જે આપણે પહેલાં પણ લેક્ચરની અંદર જોયું હશે કે સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ વેરિયેબલ નેમ, તો એના દ્વારા આપણે કોઈ સિક્વન્સનો, કોઈ પેટર્નનો સમ કરી શકીએ છીએ. તો અહીંયા પણ આપણે જેટલી પણ વેલ્યુ આપણે ફાઇલમાંથી રીડ કરીશું એનો સમ કરાવવો છે. એટલા માટે આપણે લખ્યું છે સમ પ્લસ ઇક્વલ્સ ટુ વેલ. જે શોર્ટ હેન્ડ ઓપરેટર છે એનું એક્સપ્લેનેશન થાય છે સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ વેલ. અને આ પણ આપણે જાણીએ છીએ કે આઈ પ્લસ પ્લસ ઇન્ડેક્સ વેરિયેબલને આપણે શું કરવું પડશે? ઇન્ક્રીમેન્ટ કરવો પડશે. કારણ કે આપણે અહીંયા લૂપ ફેરવવું છે. તો લૂપની અંદર જે વેરિયેબલ આપણે યુઝ કર્યો છે આઈ, એ ઇન્ડેક્સ વેરિયેબલને આપણે શું કરવું પડશે? ઇન્ક્રીમેન્ટ કરવું પડશે. તો જ એ 0થી ચાલુ થઈ અને 4 સુધી પહોંચશે અને તો જ આપણું લૂપ છે ટર્મિનેટ થશે અને આગળની કાર્યવાહી આપણે કરી શકીશું. તો એના માટે આઈ પ્લસ પ્લસ છે. તો હવે આપણે જોઈએ કે જ્યારે આઈની વેલ્યુ 0 હશે ત્યારે પહેલી વેલ્યુ ગેટ થશે. આપણે જોઈ નથી શકતા પણ આપણે વિઝ્યુલાઇઝ કરીએ, કારણ કે આપણે રાઇટ શું કર્યું હતું? 10, 20, 30 અને 40.
તો આપણે વિઝ્યુલાઇઝ કરીએ કે આ જ વેલ્યુ અહીંયા સેવ થઈ છે અને એ જ વેલ્યુ આપણને રીડિંગ દરમિયાન મળે છે. તો જ્યારે આઈની વેલ્યુ 0 હશે ત્યારે ગેટ WFP શું રિટર્ન કરશે? 10 રિટર્ન કરશે. તો વેલની વેલ્યુ કેટલી થઈ ગઈ હશે? 10. અને સમની વેલ્યુ કેટલી થઈ જશે? એ પણ 10 થઈ જશે. હવે જ્યારે આઈની વેલ્યુ થઈ જશે 1, એટલે કે હવે નેક્સ્ટ વેલ્યુ અહીંયા તો રીડ થઈ ગયું છે એટલે ઓટોમેટિકલી તમારું ફાઇલ પોઇન્ટર જમ્પ થઈ જશે નેક્સ્ટ. તો આઈની વેલ્યુ 1 થઈ ગઈ. તો બીજી વેલ્યુ જે અહીંયા ફાઇલમાં છે એ છે 20. તો વેલની વેલ્યુ થઈ ગઈ હવે 20, કારણ કે ગેટ ડબલ્યુએ શું રિટર્ન કર્યું? 20 રિટર્ન કર્યું. તો વેલની અંદર શું આવી જશે? 20 આવી જશે. હવે સમની વેલ્યુ શું? તો આપણે જાણીએ છીએ તો સમની પ્રીવિયસ વેલ્યુ હતી 10 અને હવે આપણને જે વેલ્યુ મળી છે એ છે 20. તો 10 + 20 વિલ બી 30. તો સમની વેલ્યુ થઈ જશે હવે 30. આગળ વધીએ. આઈની વેલ્યુ હવે થઈ જશે 2, કારણ કે આપણે I++ કરાવીએ છીએ. જ્યારે I++ કરાવશું અત્યારે અહીંયા પોઈન્ટ કરતું હશે, કારણ કે આપણે જાણીએ છીએ ફાઇલ પોઇન્ટર ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થાય છે, ઇન્ક્રીમેન્ટ થાય છે. તો ફાઇલ પોઇન્ટર અહીંયા હશે. આઈની વેલ્યુ 2 છે. ગેટ ડબલ્યુ શું રિટર્ન કરશે? તો અહીંયા ત્રીજી વેલ્યુ છે. તો ત્રીજી વેલ્યુ કઈ છે? 30. તો માની લઈએ કે વેલ્યુ શું હશે? 30. હવે 30, તો આની અંદર આપણે 30 મૂકી દઈએ. સમની વેલ્યુ કેટલી છે? 30 છે. આ જોઈ શકીએ છીએ આપણે. તો 30 + 30, તો હવે સમની નવી વેલ્યુ કેટલી થઈ ગઈ? 60. હવે આગળ વધતા આઈની વેલ્યુ થઈ જશે 3. અહીંયા ફાઇલ પોઇન્ટર ઇન્ક્રીમેન્ટ ઓલરેડી થયેલું છે એટલે ચોથી વેલ્યુ સ્કેન થશે, એટલે કે રીડ થશે. તો ચોથી જે વેલ્યુ હતી એ વેલ્યુ શું છે? 40. એટલે ગેટ ડબલ્યુ 40 રિટર્ન કરશે. તો વેલની વેલ્યુ થઈ જશે 40. સમની અંદર વેલ્યુ મૂકો તો વેલની વેલ્યુ છે 40 અને સમની વેલ્યુ છે 60. તો 60 + 40 ટોટલ થઈ જશે 100. તો આવી રીતે આપણને શું મળશે? સમની વેલ્યુ 100 મળશે. અને આઈની વેલ્યુ 3 પછી શું થઈ જશે? 4. પણ આઈની વેલ્યુ અહીંયા જેવી 4 થશે, 4 <4 કન્ડિશન ફોલ્સ થઈ જશે. એટલે આપણે આખું જે આ વાઇલ લૂપનું બોડી છે એને જમ્પ કરીને બહાર આવી જઈશું અને બહાર આપણે શું લખેલું છે? સમ ઓફ સ્ટોર્ડ વેલ્યુ ઇઝ સમ. તો સમની વેલ્યુ શું મળી છે આપણને? ફાઇનલી 100. તો એ 100 છે એ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકવા જોઈએ. તો આવી રીતે આપણે જ્યારે પ્રોગ્રામને રન કરીશું તો આપણે જાણી શકીએ કે આઉટપુટ જે આપણું આવવું જોઈએ એ પ્રમાણે આવવું જોઈએ. તો આપ અહીંયા સ્ક્રીન ઉપર આઉટપુટ જોઈ શકો છો. ધ સમ ઓફ સ્ટોર્ડ વેલ્યુઝ 100. તો આખો જે પ્રોગ્રામ આપણે રન કર્યો, પ્રોગ્રામની અંદર પહેલાં આપણે શું કર્યું? ડેટાને રાઇટ કર્યો, એટલે કે નંબર્સને, ઇન્ટીજર્સને આપણે ફાઇલમાં રાઇટ કર્યા. શેની મદદથી? પુટ ડબલ્યુ ફંક્શનની મદદથી. અને ત્યાર પછી એ જે ફાઇલ આપણને દેખાતી હતી, કેવી દેખાતી હતી? તો એ બાઇનરીમાં હતી, એટલે હ્યુમન રીડેબલ ફોર્મમાં નહોતી દેખાતી. હવે આપણે એ ડેટાને રીડ કરીએ તો પ્રોપરલી રીડ થશે કે કેમ, એ કદાચ આપણા મનમાં શંકા જાય. તો એના સમાધાન માટે પણ આ પ્રોગ્રામ આપણને ઉપયોગી થઈ શકે. અને એકચ્યુઅલની અંદર જ્યારે આવી બાઇનરી ફાઇલ્સ આપણે રીડ કરતા હોય ત્યારે પણ આ પ્રકારનો કોડ આપણે લખવો જ પડે, જેનાથી જે સ્ટોર થયેલો ડેટા છે એના ઉપર આપણે કોઈ કાર્યવાહી કરી શકીએ. તો આપણે અહીંયા કઈ કાર્યવાહી કરી? આપણે અહીંયા સમ કરવા માટેની કાર્યવાહી કરી. જેટલી પણ વેલ્યુ ફાઇલમાં સેવ થઈ છે એનો સરવાળો કરવા માટેની કાર્યવાહી કરી. અને શેની મદદથી કરી? તો ગેટ ડબલ્યુ નામનું જે ફંક્શન છે કે જેના દ્વારા આપણે ઇન્ટીજર વેલ્યુને રીડ કરી શકીએ છીએ, નંબર્સને રીડ કરી શકીએ છીએ ફાઇલમાંથી. અને રિટર્ન ટાઈપ ગેટ ડબલ્યુની શું છે? ઇન્ટીજર છે. એટલે સામે આપણે એક વેરિયેબલ રાખીશું કે જેમાં આ વેલ્યુ સેવ થશે. તો આપણે જે કોડ જોયો એની અંદર આપણે જે અત્યારે એક્ઝિક્યુશન જોયું, એટલે કે ડીબગિંગ આપણે કર્યું અને આપણને જે આઉટપુટ દેખાયું, તો આઉટપુટ શું આવવું જોઈતું હતું? 100 આવવું જોઈતું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને જે પ્રોગ્રામ રન કર્યા પછી સ્ક્રીનશોટની અંદર આઉટપુટ દેખાય છે તો એની અંદર આપણને 100 દેખાય છે. તો આવી રીતે આપણે નંબર્સમાં પણ સ્પેસિફિકલી ઇન્ટીજર્સ, જ્યારે આપણે ઇન્ટીજર્સ સાથે કામ કરવું હોય ત્યારે પુટ ડબલ્યુ અને ગેટ ડબલ્યુ આ બે ફંક્શનની મદદથી આપણે ઇન્ટીજર્સ સાથે કામ કરી શકીશું. હવે આગળ આપણે એ જોઈએ કે ગેટ ડબલ્યુ અને પુટ ડબલ્યુથી એક ડિટેલ્ડ પ્રોગ્રામ કે જેને આપણે ક્યાંક રિયલ ટાઈમની અંદર રિલેટ પણ કરી શકીએ.
એની અંદર આપણે એવું વિચારીએ છીએ કે ધારો કે મારી પાસે એક એરે છે અથવા તો હું યુઝર પાસેથી નંબર લઉં છું. લેટ્સ સે 5 નંબર લઉં છું કે 5 છે, 27 છે, 38 છે, 49 છે અને 100 છે. લેટ્સ સે આઈ એમ ટેકિંગ 5 વેલ્યુઝ. હું 5 વેલ્યુ લઉં છું. હવે મારે એવું કોઈ કોડ કરવો છે કે આ જે 5 વેલ્યુ છે, આ 5 વેલ્યુને મારે 2 અલગ અલગ ફાઇલમાં સેવ કરવી છે. એક ફાઇલનું નામ છે odd.txt અને બીજી ફાઇલનું નામ છે even.txt. આ નામ ઉપરથી જ આપ સમજી ગયા હશો કે આપણે શું કરવા માંગીએ છીએ. તો આપણે એ કરવા માંગીએ છીએ કે આ જે વેલ્યુ છે એ જે વેલ્યુ, જો એ વેલ્યુ ઓડ હોય એટલે કે ઓડ નંબર હોય તો એ odd.txt ફાઇલમાં સેવ થવી જોઈએ, અને જો વેલ્યુ ઇવન નંબર હોય તો એ even.txt ફાઇલમાં સેવ થવી જોઈએ. એટલે યુઝર પાસેથી આપણે કેટલીક વેલ્યુ લઈશું, એ વેલ્યુની અંદર આપણે એવું લોજિક લખીશું કે જો એ વેલ્યુ ઓડ છે તો odd.txt ફાઇલમાં સેવ થાય, જો એ વેલ્યુ ઇવન છે તો even.txt ફાઇલની અંદર સેવ થાય, અને આખું આ સેવ કરવાનું કોડ જે એક્ઝિક્યુટ થઈ જાય પછી આપણને odd.txt અને even.txt આ બંને ફાઇલના જે કન્ટેન્ટ છે એ આપણને સ્ક્રીન ઉપર બતાવે. એટલે આપણને ખ્યાલ આવે કે જે આપણે કરવા માંગતા હતા ઓડ અને ઇવનને સેપરેટ, અલગ અલગ, એ થયું કે નહીં. તો આવો એક પ્રોગ્રામ એ અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ, સમજવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ એ પ્રમાણે 10 નંબર લેવા છે આપણે, એટલે એક ઇન્ટીજરનો એરે લઈ લીધો છે નંબર્સ નામનો, એની સાઇઝ આપણે લઈ લીધી છે 10, અને ફાઇલ પોઇન્ટર જેમ આપણે જાણીએ છીએ એ પ્રમાણે 2 ફાઇલ. હવે જો આ પહેલી વખત આપણે એવું કરીએ છીએ કે એક સાથે 2 અલગ અલગ ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરીએ છીએ, કારણ કે આપણને ખબર છે કે જો વેલ્યુ ઇવન હશે તો even.txt ફાઇલમાં મારે સેવ કરવાનું છે, રાઇટ કરવાનું છે. જો વેલ્યુ ઓડ હશે તો odd.txt ફાઇલમાં મારે રાઇટ કરવાનું છે. તો એક સાથે બંને ફાઇલને મારે રાઇટ મોડમાં ઓપન કરવી પડશે, અને બંને ફાઇલની અંદર આપણે જે તે વેલ્યુ હશે એ પ્રમાણે રાઇટ કરવું પડશે. એટલા માટે ફાઇલ પોઇન્ટર આપણે 2 લીધા, ઇવન ફાઇલ અને ઓડ ફાઇલ. આગળ જતાં જોઈએ તો સૌથી પહેલાં આપણે બંને ફાઇલને ઓપન કરી દીધી. હવે ફાઇલને કયા મોડમાં ઓપન કરવી છે? આપણે રાઇટ મોડમાં. હવે આપ અહીંયા જોઈ શકો છો કે WB લખેલું છે. W લખશો તો પણ ચાલશે. WBનો મતલબ થાય છે રાઇટ બાઇનરી, એટલે કે નંબર્સ આપણે સેવ કરીએ છીએ એટલે બાઇનરી ફાઇલ બનવાની છે. એટલા માટે એનો આ સ્પેસિફિક મોડ પણ છે WB. એનો મતલબ થાય છે રાઇટ બાઇનરી. તો આપણે F ઓપનની અંદર even.txt ફાઇલ લખી, રાઇટ બાઇનરી એટલે કે રાઇટ મોડમાં ઓપન કરી, અને આપણો જે ડેટા છે એ નંબર્સના ફોર્મમાં છે, એટલે મોટાભાગે બાઇનરી ફાઇલ બનવાની છે. એટલા માટે ત્યાં લખ્યું છે મોડ WB, અને એ પોઇન્ટર કયું છે? ઇવન ફાઇલ. એ આપણું પોઇન્ટર છે. ફાઇલ પોઇન્ટરનું નામ છે ઇવન ફાઇલ. એવી જ રીતે odd.txt ફાઇલને આપણે WB મોડમાં ઓપન કરી, એટલે કે બાઇનરી મોડમાં ઓપન કરી રાઇટિંગ માટે, અને એનું જે પોઇન્ટર છે એ પોઇન્ટર છે ઓડ ફાઇલ. આગળ વધીએ તો આપણે દર વખતે શ્યોર કરીએ છીએ કે ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં, અને જો થઈ હોય તો જ આપણે આગળ જઈએ છીએ. તો અહીંયા આપણે શ્યોરિટી લીધી કે ઇવન ફાઇલ અને ઓડ ફાઇલ એ બંનેની વેલ્યુ એટલે કે બંને પ્રોપરલી ઓપન થઈ છે, બંનેમાંથી એક પણની વેલ્યુ નલ નથી, એટલે કે બંને ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે. જો બંનેમાંથી એક પણની વેલ્યુ નલ હોય એટલે કે ક્યાંક ફાઇલ ઓપન કરવામાં પ્રશ્ન થયો હોય તો વી આર પ્રિન્ટિંગ ધ મેસેજ, આપણે મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ એરર ઓપનિંગ ફાઇલ્સ, અને ત્યાંથી આપણે પ્રોગ્રામને ટર્મિનેટ કરી દઈએ છીએ. હવે અહીંયા આપણે માની લઈએ છીએ કે આપણી બંને ફાઇલો પ્રોપરલી ઓપન થઈ છે. તો નેક્સ્ટ મુદ્દો છે કે સૌથી પહેલાં હમણાં મેં આપને સમજાવ્યું એ પ્રમાણે વેલ્યુ લેવી પડશે. સૌથી પહેલાં આપણે શું કરશું? યુઝર પાસેથી 10 અલગ અલગ વેલ્યુ લેવી પડશે, અને ત્યાર પછી આપણે એને સેગ્રીગેટ કરવાના છીએ, આપણે એને 2 અલગ અલગ ફાઇલમાં સેવ કરવાના છીએ. તો અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે ફોર લૂપનો ઉપયોગ કર્યો છે આપણે, અને આપણને ખબર છે કે આપણે 10 વેલ્યુ લેવી છે, તો મેસેજ પણ આપ્યો છે કે એન્ટર 10 વેલ્યુઝ, અને કન્ડિશન્સ પણ લખી છે. ઇનિશિયલી આઈની વેલ્યુ 0 આપી છે, આઈને 10 સુધી આપણે લઈ જઈએ છીએ. આપણને ખ્યાલ છે એરે ઇન્ડેક્સ 0 થી 9 સુધી જવાનું છે, અને
જેવું એક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય બોડીનું ત્યાર પછી નેક્સ્ટ ઇટરેશન માટે આઈની વેલ્યુને આપણે ઇન્ક્રીમેન્ટ પણ કરાવી છે. એટલે આ એક્ઝિક્યુશન થશે એટલે આપણી પાસે જે આપણો એરે છે નંબર્સ નામનો જે એરે અને એની અંદર આ જે ઇન્ડેક્સ છે 0 1 2 3 4 5 6 7 8 અને 9. તો આની અંદર આ લૂપ ફરવાથી શું થઈ જશે નંબર્સ ઓફ આઈ. તો જ્યારે આઈની વેલ્યુ 0 હશે તો લેટ્સ સે 1 અથવા તો 10, પછી વેલ્યુ આપે 20, વેલ્યુ આપે 30, 40, 75, 62, 95, 77, 81 અને 98 આવી કંઈક આપણે 10 વેલ્યુ આપી દીધી. આ વેલ્યુ આ કોડ એક્ઝિક્યુટ થશે એટલે એરેની અંદર સેવ થઈ જશે. ત્યાર પછી આપણું જે મેઇન કામ છે ફાઇલ મેનેજમેન્ટનું. શું કરવાનું છે આપણે સેપરેટ ઇવન અને ઓડ નંબર્સ. ઇવન અને ઓડ નંબર્સને આપણે સેપરેટ કરવાના છે. તો ફરીથી આપણે લૂપ ત્યાં વાપર્યું છે કારણ કે આપણને ખબર છે કે આપણી પાસે 10 વેલ્યુ છે એટલે આ જે સેપરેશનનું કામ છે અને ડેટા રાઇટ કરવાનું કામ છે એ આપણે 10 વખત કરવું પડશે. એટલા માટે આપ જોઈ શકો છો કે ફરીથી આપણે લૂપ લીધું છે. ત્યાર પછી આપણે ઇવન નંબરને એક્સટ્રેક્ટ કરવા માટે સૌ જાણો છો કે જો નંબરની વેલ્યુ એટલે કે નંબર્સ એ આપણો એરે છે, એરેના એલિમેન્ટની વેલ્યુ એને આપણે 2 વડે મોડ્યુલો ઓપરેશન કરીએ અને જો મોડ્યુલો ઓપરેશન કરવાથી વેલ્યુ આપણને 0 મળે તો એ ઇવન નંબર છે અને જો 0 ન મળે તો એ ઓડ નંબર છે. તો જો આપણો નંબર એ ઇવન છે એટલે કે આ કેસ તમારો એક્ઝિક્યુટ થઈ રહ્યો છે, આ કેસમાં તમારી કન્ડિશન સાચી પડી રહી છે એટલે કે નંબર જો ઇવન છે તો આપણે શું કરીશું પુટ ડબલ્યુ કોલ કરાયું એટલે કે પુટ ડબલ્યુ ફંક્શનની અંદર આપણે જે તે એલિમેન્ટ પાસ કરીશું અને એ એલિમેન્ટને શેમાં સેવ કરીશું ઇવન ફાઇલ નામના ફાઇલ પોઇન્ટરથી જે ફાઇલને આપણે રિફર કરી રહ્યા છીએ એ ફાઇલમાં. એટલે કે આપણે જોઈ શકો છો કે ઇવન ફાઇલના ફાઇલ પોઇન્ટરથી આપણે કોને રિફર કરી રહ્યા છીએ even.txtને રિફર કરી રહ્યા છીએ. એટલે જો આપણો નંબર ઇવન હશે તો પુટ ડબલ્યુ ફંક્શનની મદદથી આપણો જે નંબર છે ઇવન નંબર છે એ ઇવન ફાઇલની અંદર સેવ થશે. અને જો એ ઇવન નહીં હોય એટલે કે આ કન્ડિશન આપણી ખોટી પડશે. આપણે જાણીએ છીએ કે નંબરને 2 વડે મોડ્યુલો કરો એટલે આપણને 2 વેલ્યુ મળે, કાં તો એ 0 મળે કાં તો 1 મળે. જો 0 નથી એનો મતલબ થાય કે 1 આપે છે તો એ વેલ્યુ શું મળશે 1 એટલે કે ઓડ નંબર હશે. તો પછી આપણે એને શેમાં રાઇટ કરીશું ઓડ ફાઇલ જે આપણી છે એની અંદર આપણે રાઇટ કરવાના છીએ. તો એની અંદર આપણે સેમ જ કોડ લખ્યો છે પણ શું બદલાશે તો આ જે ફાઇલ પોઇન્ટર છે બદલાશે. એટલે પુટ ડબલ્યુ આપણો જે એરેનો એલિમેન્ટ છે કે જે પોતે ઓડ છે એને આપણે શેમાં સેવ કરવાના છીએ ઓડ ફાઇલ નામના ફાઇલ પોઇન્ટરથી જે ફાઇલ રિફર થઈ રહી છે એમાં. તો ઓડ ફાઇલ નામના ફાઇલ પોઇન્ટરથી કઈ ફાઇલ રિફર થઈ રહી છે odd.txt. તો આની મદદથી આપણે odd.txtમાં ડેટા રાઇટ કરી શકીશું. તો આપણો આખો કોડ થઈ ગયો જે આપણો કોડ છે ડેટાને સેગ્રીગેટ કરી એટલે કે અલગ અલગ કરી અને ફાઇલમાં રાઇટ કરીશું. તો જસ્ટ આપણે અહીંયા જોઈએ આ આપણી even.txt ફાઇલ થઈ ગઈ, આ આપણી odd.txt ફાઇલ થઈ ગઈ. આપણી પાસે એરેમાં વેલ્યુઝ તો છે જ. આપણે જસ્ટ જોઈએ આપણે કોડને ડિબગ કરીએ તો જ્યારે આઈની વેલ્યુ અહીંયા આપણે જોઈએ આઈની વેલ્યુ 0 છે તો વેલ્યુ શું આવશે નંબર્સ ઓફ 0. નંબર્સ ઓફ 0 તમે જોઈ શકો છો શું છે 10 છે. નંબર્સ ઓફ 0માં વેલ્યુ શું છે 10 છે. આ આપણું ઇન્ડેક્સ છે. તો નંબર્સ ઓફ 0માં વેલ્યુ શું છે 10 છે. તો 10 મોડ્યુલો 2 તો 10 મોડ્યુલો શું આપણને મળશે 0. તો કમ્પેરિઝન જ્યારે કરીએ 0 = 0 કન્ડિશન ટ્રુ થશે તો પુટ ડબલ્યુ. હવે આપણને ખ્યાલ છે કે બંનેની અંદર ફાઇલ પોઇન્ટર જ્યારે રાઇટ મોડમાં ઓપન કર્યું છે ત્યારે ફાઇલ પોઇન્ટર છે પહેલી લોકેશન ઉપર હશે. અત્યારે બંને ફાઇલમાં ડેટા નથી એટલે બંને ફાઇલની અંદર ફાઇલ પોઇન્ટર પહેલી લોકેશન ઉપર જ છે. તો હવે પહેલી જે વેલ્યુ છે
એ પુટ ડબલ્યુની મદદથી નંબર્સ ઓફ આઈ, એટલે આઈની વેલ્યુ અત્યારે 0 છે, નંબર્સ ઓફ 0 ઇઝ 10, તો એ 10 છે આપણે E1 ફાઇલમાં સેવ કરીશું. એટલે અહીંયા વેલ્યુ થઈ જશે 10. અત્યારે આપણે દેખાય એવી રીતે લખીએ છીએ. એકચ્યુઅલી આ જ્યારે ઓપન કરશું ત્યારે રીડેબલ ફોર્મમાં નહીં હોય, પણ 10 એ અહીંયા લખાઈ જશે. તમારું ફાઇલ પોઇન્ટર ઓટોમેટિકલી ઇન્ક્રીમેન્ટ થઈને નેક્સ્ટ પોઝિશન ઉપર આવી જશે. હવે એલ્સમાં જશે નહીં, વેલ્યુ આઈની ઇન્ક્રીમેન્ટ કરીશું એટલે ફરીથી આઈની વેલ્યુ થઈ જશે 1. કન્ડિશન આપણી ટ્રુ છે, તો નંબર્સ ઓફ 1ની વેલ્યુ કેટલી છે 20, તો વેલ્યુ આપણને મળશે 20. ફરીથી કમ્પેરિઝન 20 મોડ્યુલો 2 એ પણ 0 છે, તો ફરીથી E1 ફાઇલમાં સેવ થશે, એટલે કે 20 અહીંયા સેવ થશે. પોઇન્ટર વિલ બી ઇન્ક્રીમેન્ટેડ ઓટોમેટિકલી ફાઇલ પોઇન્ટર. હવે આઈની વેલ્યુ થઈ ગઈ છે 2, તો નંબર્સ ઓફ 2 ઇઝ વોટ 30. નંબર્સ ઓફ 2ની વેલ્યુ કેટલી છે 30 છે, તો 30 મોડ્યુલો 2 એની વેલ્યુ પણ શું થશે 0, તો એ પણ E1 છે, તો આ જ કોડ એક્ઝિક્યુટ થશે, એ પણ E1 ફાઇલમાં સેવ થશે. હવે ફાઇલ પોઇન્ટર આવી ગયું નેક્સ્ટ વેલ્યુ ઉપર. હવે ઇન્ડેક્સની વેલ્યુ થઈ ગઈ 3, તો નંબર્સ ઓફ 3 એની વેલ્યુ કેટલી છે 40, તો એમાં પણ 40 મોડ્યુલો 2 કરીશું એટલે આપણને મળી જશે 0. તો ફરીથી પુટ ડબલ્યુ, તો 40 એ શેમાં સેવ થશે E1.txtમાં થશે. ફાઇલ પોઇન્ટર પાછું નેક્સ્ટ લોકેશન ઉપર જતા રહ્યા. હવે આઈની વેલ્યુ થાય છે 4. નંબર્સ ઓફ 4 ઇઝ વોટ 75, તો 75 છે, તો 75 છે, તો 75 મોડ્યુલો 2 કરીશું તો આપણને શું મળશે 1 મળશે. તો 1 = 2 કમ્પેરિઝન ઓપરેટર અપ્લાય કરીએ તો 1 = 0 રિટર્ન્સ ફોલ્સ, એટલે કન્ડિશન ખોટી પડી, એટલે આપણે એલ્સમાં આવી ગયા, એટલે આપણે અહીંયા પુટ ડબલ્યુ ઓડ ફાઇલ ઉપર ગયા, એટલે કે 75ની વેલ્યુ ક્યાં જશે અહીંયા જશે, અને ફાઇલ પોઇન્ટર વિલ બી પોઇન્ટિંગ ટુ ધ નેક્સ્ટ લોકેશન, એટલે કે નવી પોઝિશન ઉપર ફાઇલ પોઇન્ટર ઓટોમેટિકલી જમ્પ કરશે. એટલે 75 થઈ ગયું. પછી આઈની વેલ્યુ થઈ ગઈ 5, તો હવે નંબર્સ ઓફ 5ની વેલ્યુ કેટલી છે 62, તો ફરીથી 62 મોડ્યુલો 2 કરશું તો આપણને 0 મળશે. તો 62 ક્યાં જતું રહ્યું છે E1 ફાઇલમાં, ફાઇલ પોઇન્ટર ઇન્ક્રીમેન્ટ થઈ ગયું. હવે આઈની વેલ્યુ થઈ ગઈ 6માં આપણને મળશે 95, તો 95 મોડ્યુલો 2 એમાં મળશે 1, જે કન્ડિશન ફોલ્સ થશે, એટલે કે એલ્સ પાર્ટમાં જશે અને ઓડ ફાઇલની અંદર વેલ્યુ સેવ થશે. એટલે હવે અહીંયા થઈ ગયા 95 અને ફાઇલ પોઇન્ટર વિલ બી પોઇન્ટિંગ ટુ ધ નેક્સ્ટ લોકેશન, નવી લોકેશન ઉપર ફાઇલ પોઇન્ટર જતું રહેશે. આઈની વેલ્યુ થઈ ગઈ 7, નંબર્સ ઓફ 7 એટલે શું મળશે આપણને 77, તો 77ના કિસ્સામાં પણ શું થશે 77 મોડ્યુલો 2 એ પણ 1 રિટર્ન કરશે, કન્ડિશન ફોલ્સ થશે, એટલે ફરીથી ઓડ ફાઇલમાં ડેટા સેવ થશે, તો 77 રાઇટ થઈ જશે અહીંયા, અને ફાઇલ પોઇન્ટર જે ઓડ ફાઇલનું છે એ નેક્સ્ટ લોકેશન ઉપર જતું રહેશે. આઈની વેલ્યુ થઈ જશે હવે 8. નંબર્સ ઓફ 8 કેટલા છે 81, તો 81 મોડ્યુલો 2 એ પણ આપણને 1 રિટર્ન કરશે, તો આ કન્ડિશન ખોટી પડવાની છે, એટલે ફરીથી આપણે પુટ ડબલ્યુ નંબર્સ ઓફ આઈ ઓડ ફાઇલ એમાં જઈશું, એટલે 81ની વેલ્યુ પણ ક્યાં જતી રહેશે ઓડ ફાઇલમાં જતી રહેશે, અને ફાઇલ પોઇન્ટર વિલ બી પોઇન્ટિંગ ટુ ધ નેક્સ્ટ લોકેશન. હવે આઈની વેલ્યુ થઈ ગઈ 9, તો નંબર્સ ઓફ 9 એની વેલ્યુ કેટલી છે 98, તો 98 મોડ્યુલો 2 કરીશું તો આપણને શું મળશે 0 મળશે, એટલે પહેલી કન્ડિશન આપણી ટ્રુ થશે, એટલે 98 છે એ E1.txtમાં જશે. હવે આઈની વેલ્યુ થઈ ગઈ 10, જે આ કન્ડિશન જે છે આપણી i<10 વાળી એ કન્ડિશનને સેટિસ્ફાઈ નહીં કરે, એટલે આખું જે આપણું ફોર લૂપ છે એમાંથી આપણે બહાર આવી જઈશું. આખું જે ફોર લૂપ છે એમાંથી આપણે બહાર આવી જઈશું, અને આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે E1.txtની અંદર ટોટલ 6 વેલ્યુ છે, જે દરેક વેલ્યુ એ E1 નંબર છે, અને odd.txtની અંદર જે વેલ્યુ છે એ દરેક વેલ્યુ છે એ ઓડ નંબર છે, એટલે કે એકી સંખ્યા છે, જ્યારે E1ની અંદર બેકી સંખ્યાઓ આપેલી છે. તો આવી રીતે આપણો આખો કોડ એક્ઝિક્યુટ થશે, અને આપણી જે 10 વેલ્યુ હતી એને આપણે 2 અલગ અલગ ફાઇલની અંદર એની વેલ્યુ પ્રમાણે સેવ કરી દીધી છે. હવે ખરેખર આ વેલ્યુ સેવ થઈ છે, પ્રોપરલી થઈ છે કે નહીં એ જાણવા માટે આ જ પ્રોગ્રામની અંદર
આ જ આપણી જે ફાઇલો છે એ ફાઇલોને આપણે પહેલાં ક્લોઝ કરી દઈએ, અથવા તો આ જ ફાઇલોને આપણે રીડ મોડની અંદર ઓપન કરી દઈએ અને પછી આપણે એને કોન્સોલ ઉપર ડિસ્પ્લે કરાવીએ, જેથી આપણને ખ્યાલ આવે કે જે વેલ્યુ આપણે સેવ કરી છે એ જ વેલ્યુ આપણને દેખાય છે કે કેમ. તો આ બંને ફાઇલ જે આપણે ઓપન કરી હતી એ બંને ફાઇલને આપણે સૌથી પહેલાં રાઇટ મોડમાં ઓપન કરી હતી, એટલે આપણે ક્લોઝ કરી દઈશું. અને ત્યાર પછી આપણે આ જે ફાઇલ છે બંને ફાઇલ એને ફરીથી ઓપન કરીએ. પણ આપ જોઈ શકો છો અત્યારે એ ફાઇલોને હવે આપણે કયા મોડમાં ઓપન કરી છે? રીડ મોડની અંદર. મોડ આપ્યો છે RB, એટલે કે રીડ બાઇનરી. આપણે બાઇનરી ફાઇલ છે રીડ મોડમાં ઓપન કરીએ છીએ, એટલા માટે આપણે લખ્યું છે RB. એટલે આવી રીતે આપણે બંને even.txt અને odd.txt ફાઇલને આપણે રીડ મોડની અંદર ઓપન કરી છે. પછી આપણે વેલિડેશન કર્યું છે કે બંને ફાઇલમાંથી એક પણ ફાઇલ છે એ ફાઇલ જો સક્સેસફુલી ઓપન ન થઈ હોય તો આપણે આગળ વધવું નથી. હવે સૌપ્રથમ આપણે even.txt ફાઇલના જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને આપણે રીડ કરાવવા છે. તો શું કરીશું? આપણે રીડ કરવા માટે આપણે સૌ જાણીએ છીએ કયું ફંક્શન છે? getW. શેમાંથી રીડ કરાવવા છે, એટલે કે કઈ ફાઇલમાંથી રીડ કરાવવા છે? તો even ફાઇલ નામનું જે આપણું ફાઇલ પોઇન્ટર છે એ ફાઇલ પોઇન્ટર જે ફાઇલને રિફર કરે છે એમાંથી રીડ કરાવવા છે. એટલા માટે even ફાઇલ એ ફાઇલ પોઇન્ટરનું નામ આપ્યું છે. અને જે વેલ્યુ રીડ થઈ રહી છે એ વેલ્યુ આપણે num નામના વેરિયેબલની અંદર સેવ કરીશું, કારણ કે getW છે ઇન્ટીજર રિટર્ન કરે છે, એટલે એ આપણે વેલ્યુને num નામના વેરિયેબલની અંદર સેવ કરીશું. સાથે સાથે આપણે ક્યાં સુધી રીડ કરીશું? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે દરેક વખતે આપણે ચેક કરતા જઈશું કે જે પણ કંઈ વેલ્યુ રીડ થઈ છે એ એન્ડ ઓફ ફાઇલ તો નથી ને. જો એન્ડ ઓફ ફાઇલ હોય તો આપણે એ લૂપને ત્યાં આપણે ટર્મિનેટ કરી દઈશું અને આપણે આગળ કોડમાં જતા રહીશું. એટલે ત્યાં સુધી રીડ કરીશું જ્યાં સુધી આખી ફાઇલ રીડ ન થાય ત્યાં સુધી. એટલે ઇવનની અંદર આપણે કહી શકીએ કે ટોટલ 6 વેલ્યુ હતી. આપણે લેટ્સે લખી નાખીએ 10, 20, 30, 40, 68 અને 98, આવી કંઈક 6 વેલ્યુ આપણે ફાઇલની અંદર સેવ કરેલી હતી. તો સૌથી પહેલાં શું થશે? આપણે જાણીએ છીએ પ્રમાણે ફાઇલ પોઇન્ટર વિલ બી પોઇન્ટિંગ ટુ ધ ફર્સ્ટ લોકેશન. તો getW ઇવન ફાઇલ સૌથી પહેલી વેલ્યુ એક્સટ્રેક્ટ કરશે, રીડ કરશે. એટલે નમની વેલ્યુ શું થઈ ગઈ? અત્યારે નમની વેલ્યુ થઈ ગઈ 10. તો ધારો કે આપણું આ કોન્સોલ હોય કે જેની ઉપર આપણું આઉટપુટ દેખાય છે, સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ છે આ, બરાબર? તો એની ઉપર આ 10 વેલ્યુ સ્કેન થઈ ગઈ, નમની અંદર સેવ થઈ ગઈ, અને એ EOF નથી એટલા માટે આપણે પ્રિન્ટ શું કરી દઈશું? નમ. તો એ સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ ઉપર શું પ્રિન્ટ કરશે? 10. પછી ફરીથી ઓટોમેટિકલી પોઇન્ટર તો ઇન્ક્રીમેન્ટ થયું જ છે, એટલે 20 સ્કેન થશે. તો નમની વેલ્યુ હવે થઈ ગઈ 20. તો એ પણ EOF નથી તો 20 સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે. પછી નેક્સ્ટ વેલ્યુ 30 સ્કેન થશે, તો વેલ્યુ 30 આવી ગઈ. તો એ 30 પણ EOF નથી તો પ્રિન્ટ 30 થઈ જશે સ્ક્રીન ઉપર. અને આમ કરતાં કરતાં 40, 68 અને 98 સુધીની વેલ્યુ સ્કેન થશે. અને ત્યાર પછી જે પણ વેલ્યુ સ્કેન થશે એ આપણી ફાઇલ અહીંયા પૂરી થઈ ગઈ છે. એટલા માટે સ્પેશિયલ કેરેક્ટર શું છે? એન્ડ ઓફ ફાઇલ. એટલે એન્ડ ઓફ ફાઇલ રીડ થશે અને એ ચેક કરશે એન્ડ ઓફ ફાઇલ ઇઝ નોટ ઇક્વલ ટુ એન્ડ ઓફ ફાઇલ. એ કન્ડિશન ખોટી પડશે એટલે આપણું જે વાઇલ લૂપ છે ટર્મિનેટ થઈ જશે અને આપણે એમાંથી બહાર આવી જઈશું. પણ આપ કોન્સોલ ઉપર જોઈ શકો છો કે જેટલી પણ ફાઇલની વેલ્યુ હતી એ બધી જ વેલ્યુ આપણે અહીંયા કોન્સોલ ઉપર જોઈ શકીશું. આ માત્ર વાત થઈ એક ફાઇલની, પણ આપણે તો બંને ફાઇલમાંથી વેલ્યુ સ્કેન કરાવવાની હતી. તો એવી જ રીતે ત્યાર પછી ઇવનની વેલ્યુ સ્કેન થઈ ગયા પછી આપણે કન્ટેન્ટ્સ ઓફ ઓડ ફાઇલ એમ કરીને એ જ લૂપ ફરીથી ફેરવી દઈશું. ખાલી આપણે ધ્યાન શું રાખીશું કે આપણે અહીંયા જે પોઇન્ટર લખ્યું છે ફાઇલ પોઇન્ટર, એ ફાઇલ પોઇન્ટર કયો આવશે? ઓડ ફાઇલનો ફાઇલ પોઇન્ટર આવશે. અને આ રીતે લૂપ ફરશે. ક્યાં સુધી ફરશે? એન્ડ ઓફ ફાઇલ સુધી ફરશે. અને જે પણ કંઈ વેલ્યુ આવશે દરેક વેલ્યુને કોન્સોલ ઉપર પ્રિન્ટ થતી જશે. અને ફાઇલ જ્યારે પૂરી થઈ જશે ત્યારે વાઇલ લૂપમાંથી બહાર આવી જશે અને આપણો જે પ્રોગ્રામ છે એ ત્યાં સમાપ્ત થઈ જશે. અને છેલ્લે આપણે શું કરીશું? બંને જે ફાઇલ છે એ બંને ફાઇલને આપણે કામ પૂરું થઈ ગયું છે એટલા માટે ક્લોઝ કરી દઈશું. તો આવી રીતે જ્યારે આપણે કરીશું ત્યારે આપણે જે પણ કંઈ કોડ લખ્યો છે, જે પણ કંઈ ઇનપુટ આપ્યો છે, અહીંયા આપ જોઈ શકો છો કે 10 જે વેલ્યુ આપવાની હતી એમાં આપણે આવી રીતે 10 અલગ અલગ વેલ્યુ આપી છે. આ 10 અલગ અલગ વેલ્યુ એ રેન્ડમ પેટર્નમાં આપણે આપી છે. ઇવન, ઓડ
કોઈ સ્પેસિફિક પેટર્ન નથી, રેન્ડમ પેટર્નમાં છે. અને એના પછી આપ જોઈ શકો છો કે કન્ટેન્ટ ઓફ even.txt, તો એની અંદર બધી જ ઇવન વેલ્યુ આપને દેખાય છે. અને કન્ટેન્ટ્સ ઓફ odd.txt એની અંદર આપ બધી જ ઓડ વેલ્યુ જોઈ શકો છો. તો આવી રીતે આપણે PutW અને GetWની મદદથી એક એવી એપ્લિકેશન બનાવી કે જે એપ્લિકેશન કેટલાક નંબર લેશે, ત્યાર પછી નંબરની જે પોતાની વેલ્યુ છે એમાં જો એકી નંબર હશે તો એક ફાઇલમાં સેવ થશે અને બેકી નંબર હશે તો બીજી ફાઇલમાં સેવ થશે. અને એવી રીતે જે પણ કંઈ નંબર્સ આપણી પાસે હતા એને આપણે અલગ અલગ રીતે અલગ અલગ ફાઇલની અંદર સેવ કરવાનું કામ PutW અને GetW ફંક્શનથી કરી શક્યા. તો આ રીતે આપણે નંબર્સ ઉપર કોઈ પણ ઓપરેશન કરવા હોય અને એને ફાઇલની અંદર સેવ કરવા હોય અથવા તો ફાઇલમાંથી રીડ કરવા હોય તો આપણે આવી રીતે કરી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે ખાસ નંબર્સ એટલે કે કમ્પ્લીટ નંબર, જેને આપણે આપણી પ્રોગ્રામિંગ લેંગ્વેજની ભાષામાં ઇન્ટીજર્સ કહીએ છીએ, તો ઇન્ટીજર્સને કેવી રીતે ફાઇલમાં સેવ કરી શકાય એટલે કે રાઇટ કરી શકાય અને કેવી રીતે ફાઇલમાંથી રીડ કરી શકાય એના ઉપર ખાસ ચર્ચા કરી. અને ત્યાર પછી આપણે એક પ્રોગ્રામ બનાવ્યો કે જેની અંદર આપણે નંબર્સને સેગ્રીગેટ કર્યા, અલગ અલગ કર્યા અને અલગ અલગ ફાઇલની અંદર સેવ કર્યા. તો ખાસ યાદ એ રાખવાનું છે કે આ નંબર્સ છે એને આપણે ફાઇલમાં સેવ કરીએ છીએ, એટલે જે પણ કંઈ આપણી ફાઇલ થશે એ ફાઇલ એ પ્લેન ટેક્સ્ટ ફાઇલ નહીં થાય, એ બાઇનરી ફાઇલ થશે. એટલે જ્યારે આ ફાઇલને આપણે કોઈપણ એડિટરમાં ઓપન કરીશું તો એ હ્યુમન રીડેબલ ફોર્મમાં, એટલે કે આપણે સમજી શકીએ એ પ્રમાણે આપણને ટેક્સ્ટ નહીં દેખાય, પણ એ ટેક્સ્ટને આપણે રીડ કરી શકીશું ટુ વેરીફાઈ કે આપણે જે ડેટા રાઇટ કર્યો છે એ પ્રોપરલી રાઇટ થયો છે કે નહીં. તો એના માટે પણ આપણે એ જ ફાઇલને ફરીથી આપણા પ્રોગ્રામની મદદથી GetW ફંક્શનની મદદથી જ્યારે રીડ કરીશું તો આપણને પ્રોપરલી એ ડેટા દેખાઈ શકશે, આપણે ડેટાનો ઉપયોગ પણ કરી શકીશું. એટલે બાઇનરી ફાઇલની ઉપર પણ આજે આપણે ખાસ ચર્ચા કરી અને GetW અને PutW ફંક્શન ઉપરથી આ નંબર્સને કેવી રીતે રીડ રાઇટ કરી શકાય એની પણ ચર્ચા કરી. વિશેષ હવે જે ઓબ્જેક્ટ્સ છે અથવા તો બંચ ઓફ ડેટા છે એને આપણે કેવી રીતે ફાઇલની અંદર રીડ રાઇટ કરી શકીએ એની વાત આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.